हाँ, दाल बाटी में घी જોઈએ, ચટણી જોઈએ, કાંદા જોઈએ, લીંબુ જોઈએ અને દાળ બાટી ખાધા પછી છાશ જોઈએ. આજે ગામડે છે છાણા બાટીનો પ્રોગ્રામ. હું બતાવું આગળ. ખાડો કર્યો જમીનમાં અને છાણા હળગાયા છે. તમને આગળ બતાવું. આનો લોટ બી બંધાય છે બાટી બનાવવા માટે. હા, બહાર જે બતાવ્યું ભાઈઓ છાણા જે હળગતા હતા, અત્યારે અહીંયા લોટ ગુંદવા બેઠા છે ભાઈઓ. જુઓ મારે હા, ઘેર બહેરા લોટ ગુંદ. જનરલ પ્રોગ્રામ હોય એમાં આદમી બહેરા છોકરા. હે અજયભાઈ? હા, પણ આ પ્રોગ્રામ ની મજા જ કઈક ઓર છે નહીં? મજા આ ઘર જેવી મજા છે. હા, જે સામૂહિક આ પ્રોગ્રામ થાય ને એ મજા જ કઈક ઓર છે. હે જ્યોતિબેન, શું કરો? શું તમારો શું અભિપ્રાય છે આના ઉપર? શું એટલે આટો ગુંદવાની કે પછી જમવાની? મધ્યપ્રદેશમાં ફેમસ છે ને. હા, દાલ બાફલા. હા, પેલી બાજુ બાફલા ચાલે છે, અહીંયા દાળ. આ છે દેશી ગાય ભેંસના ગોબર, જેમાં જે આપણા બાફલા જે અહીંયા ચાલે છે એમાં શેકાશે. જે હમણાં બતાવ્યું અંદર એ લોટ બંધાય છે બાટીનો, એ આમાં શેકાશે. ખેતરે વાડીએ જુઓ, ખાલી નજારો જુઓ. છાણા બાટીના પ્રોગ્રામ ત્યાં જુઓ ભાઈ. ઉભા થશે નંગુઓ બે. બે નાગલા બેઠા છે. જોજે આ યુટ્યુબ પર નહીં, તમે બધો પર આવવાનો છે આ વિડીયો. થોડી વારે ફેરવતું રહેવું પડે આ રીતે, તો ખબર પડે. નહીં તો આખી બાટી છે ને એ બંને બાજુથી આડી અવડી હેકાઈ જાય, કાં તો વધારે હેકાઈ જાય, કાં તો કાચી રહી જાય. એટલે ફેરવતા રહેવું પડે. બાટી શેકાઈ જાય પછી એક એક કરીને માથેથી બહાર કાઢી આ ટોપલામાં મૂકી અને પછી એને જો હલાવશે. હા, આ રીતે હલાવી અને ઉપર જે પણ ચોટ્યું છે ને બધું એ બધું સાફ થઈ જાય. એટલે ખાવામાં છે ને એ મોઢામાં રેતી જેવો કેમ લાગે નહીં, કરકરો. પણ આ ફ્લેવર કમ્પ્લીટ આવે અંદર. ઓથી બાટો શિફ્ટ થઈ ગયો ખાલી. ઓરિજિનલ છાણા બાટી. હા તો ભાઈ ઊંઘ ગયા છે, આડા પડ્યા છે. મજૂરી કરીને આ સાપ એમને કરી જાય આ બાટી રે ને એ એમને કરી જાય. અમને મહેનત નો લાગે. ટેસ્ટ બોલો ચસ્કો લેવો હોય, ગામડાની મોજ કરવી હોય તો ભાઈ મહેનત તો કરવી પડે. અજય ભાઈ હું લઈને આવ્યો છો? બાટી છે, આમાં ઘી છે ચોખ્ખું દેશી ઘી ગામડાનું. જંતિકા કો લઈને આવ્યા બતાવ્યો. હા હા, દાલ બાટી માં ઘી જોઈએ, ચટણી જોઈએ, કાંદા જોઈએ, લીંબુ જોઈએ અને દાળ બાટી ખાધા પછી છાશ જોઈએ. લીંબુ કોણ? આ ભાઈ લઈને આવ્યો છે મુન્નો. પ્યોર દેશી વસ્તુ બધી જ, કોઈ જ મિલાવટ વાળી નહીં. આજુ આ ઘી નીકળે જુઓ, ઓરિજિનલ ઘી જુઓ, પ્યોર ઘી. અને આ બાટી ખાવા માટે રેડી. ઉલટાઈ દો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.